મિત્રો, હું એક નાનકડા ગામમાં રહેતી સાવ સામાન્ય સ્ત્રી છું. મારા પતિનું થોડાક વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને મારે એક દીકરી છે. અને પતિના મૃત્યુ પછી મારી દીકરી જ મારી દુનિયા બની ગઈ હતી. અને હું રોજ મજબૂરી કરતી અને હું પોતે ભૂખી રહીને પણ એના ભવિષ્ય માટે બધું કર્યું હતું. મારી દીકરી બહુ સમજદાર અને નરમ દિલની છોકરી હતી. તે 26 વર્ષની થઈ ગઈ ત્યારે એક સારો છોકરો જોયો હતો. છોકરાને સારા પગારની નોકરી હતી, પોતાનું ઘર હતું અને માતા પિતા ન હતા, એટલે નવા સંબંધમાં કોઈ વિઘ્ન આવ્યું નહીં. અને મેં તેમના બંનેના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરાવ્યા. અને પહેલાં તો થોડા મહિનાઓ બધું જ ખૂબ સારું ચાલી રહ્યું હતું. પણ એક દિવસ અચાનક જમાઈનો ફોન આવ્યો અને મને કહ્યું, મમ્મી, તમારી દીકરીને સમજાવો, તે બહુ જ ખરાબ વર્તન કરે છે, મારી લાગણીઓની કદર નથી કરતી. તમે તેને થોડી સમજાવો. હું ચોંકી ગઈ. મારી દીકરી તો નરમ દિલની છે, પણ મેં વિચાર્યું કદાચ નવી જિંદગીના બદલાવથી એ બેચેન હોય, તેથી જ મારા જમાઈએ મને તેના ઘરે ખાસ બોલાવી. હું તેમની પાસે જ ગઈ અને મારી દીકરી ખરેખર થોડી થાકેલી, પણ જમાઈ મીઠો અને સંવેદનશીલ લાગ્યો. એ મને રોજ નાસ્તો આપતો, પગ દબાવતો, ઓઇલ લગાવવાનું કહેતો, મમ્મી કહીને બધું સંવેદનશીલ વાત કરતો હતો. પણ ધીમે ધીમે એને મમ્મી કહેવાનો અવાજ પણ બીજો કંઈક કહી રહ્યો હતો અને એવું લાગવા લાગ્યું. એક રાતે જ્યારે મારી દીકરી ઊંઘી રહી હતી, ત્યારે જમાઈ મારા રૂમમાં આવ્યો. એને પગ દબાવવાનું કહ્યું, પછી હવેથી મારો હાથ પકડ્યો. હું દંગ થઈ ગઈ અને કહેવા લાગ્યો કે મમ્મી, તમારી સાથે વાત કરવાથી મને શાંતિ લાગે છે. હું સંકોચમાં પડી ગઈ. એ મારી સાથે કંઈક એવું વર્તન કરતો હતો જે સાસુ જમાઈ વચ્ચે યોગ્ય ન હોય. એ રાતે મેં એક નિર્ણય લીધો અને બીજે દિવસે મેં મારી દીકરીને કહ્યું, બેટા, આજે હું તારા રૂમમાં સૂઈ જઈશ, તું મારા રૂમમાં સૂઈ જાજે. તેણે મને હા કહી અને હું એના રૂમમાં એની જેમ ચાદર ઓઢીને સૂઈ ગઈ. મધ્યરાત્રિએ જમાઈ મારા રૂમમાં આવ્યો અને મારી નજીક આવીને પગ દબાવવાની કોશિશ કરી. અને એ સમય તેમને થયું કે અંજલિ છે. પણ થોડી ક્ષણોમાં દરવાજો ઉઘડ્યો અને એક અજાણી છોકરી રૂમમાં પ્રવેશી અને બોલી, હવે શું છે? તું તારી પત્ની જેવી દેખાતી તારી સાસુને પણ નથી છોડતો? એમ તે છોકરી શીશ પાડીને બોલી. જમાઈ ચોંકી ગયો. એ છોકરીનો અવાજ ધમકી ભર્યો હતો. પછી એને બધું કહી નાખ્યું. તમે મને તર છોડી દીધી, તમે મારા લગ્ન માટે મને છોડી, હવે તો તમારી પત્ની પણ તમને નથી સમજતી, તો તમે તમારી સાસુ સાથે પણ. પછી ધીમે ધીમે જમાઈ સાસુને બતાવવા લાગ્યો. હું ખાલી ઈચ્છતો હતો કે આ સ્ત્રી શરમથી ઘર છોડીને ચાલી ન જાય, એટલે મારી પત્ની ભ્રમમાં રહે ને હું મજા માણી શકું. મારું મોઢું લાલ થઈ ગયું, મારું દિમાગ ચક્કર ખાવા લાગ્યું. સવાર થતાં જ મેં મારી દીકરીને આખી વાત કહી. એ તો રડી પડી, પણ મેં એને શાંત રાખીને કહ્યું કે હવે આપણે ન્યાય મેળવવા પડશે. બીજા દિવસે અમે પોલીસ ફરિયાદ કરી. એ છોકરીએ પણ જમાઈ વિરુદ્ધ પોતાનું વક્તવ્ય આપ્યું. જમાઈની બધી પોલ ખુલ્લી પડી. પછી મારી દીકરીએ તેને છૂટાછેડા પણ આપી દીધા. પણ વાત અહીં પૂરી થતી નથી. મારી દીકરીને ડૉક્ટર પાસે તપાસ કરાવી. તે આખો દિવસ સૂતા કેમ રહે છે, તો જાણવામાં મળ્યું કે એક પ્રકારનો હોર્મોનલ ડિપ્રેશનથી પીડાતી હતી, જે તેના શરીરને મનને બંને થાકી જતા એવી બીમારી હતી. પણ હવે તેની સારવાર લઈ રહી છે, એક નવું જીવન જીવવાનો પ્રયાસ કરી રહી છે, પોતે કમાય છે, પોતે ભવિષ્ય ઘડે છે અને મને ગર્વ છે
કે મારી દીકરીએ દુઃખ સહન કરીને પણ એક હક મેળવ્યો છે જે એની યોગ્યતા છે. મિત્રો, કેટલાય સંબંધો જોતા સારા લાગે છે પણ અંદરથી દગો છુપાવેલો હોય છે. જ્યારે વિશ્વાસ તૂટે ત્યારે મનોમન ન રાખો. હકીકતના અવાજને દબાવશો નહીં. અને જો કોઈ મહિલા આખો દિવસ સૂતી હોય તો તેના શારીરિક કે માનસિક તણાવ પાછળ તમે પણ નજર રાખો. કારણ કે આંખે દેખાતું બધું સત્ય નથી હોતું. જો તમે આ વાર્તા ગમી હોય તો વિડીયોને શેર કરો અને લાઈક કરો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ ધન્યવાદ. મિત્રો,